સોમનાથ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વિધાનસભા ગૃહમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ પાછળ સરકારે કરેલ ખર્ચનો હિસાબ માંગ્યો। પ્રવાસન મંત્રી દ્વારા રજૂ કરાયેલ જવાબ પ્રવાસન વિભાગ 15,59,59,788 રૂપિયાનો ખર્ચ કર્યો, જેમાં પ્રવાસન પાછળ 5,35,50,000, ભોજન પાછળ 3,51,100 રૂપિયા, જાહેરાત પાછળ 2,81,34,728 રૂપિયા, રહેવા માટે 9,45,360 રૂપિયાનો ખર્ચ દર્શાવાયો। આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન પાછળ 96,01,171 નો ખર્ચ દર્શાવાયો। ગીર સોમનાથ કલેક્ટર કુરિયર માટે 8,87,729 નો ખર્ચ। સોમનાથ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પ્રશ્નનો પ્રવાસન મંત્રીએ આપ્યો જવાબ। બ્યુરો રિપોર્ટ, મહાદેવ ન્યૂઝ, ગીર સોમનાથ।